દાખલો 3 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ આગળ r 5 સેન્ટીમીટર છે, વર્તુળનું કોઈ બિંદુ p છે, તેમાંથી દોરેલ સ્પર્શક pq છે. pq સ્પર્શક થયો, p સ્પર્શ બિંદુ થયું, oq બહાર છે. ત્રિજ્યા 5 છે તો સ્પર્શકની લંબાઈ pq કેટલી હોય? તો પાયથાગોરસ સ્પર્શક અને સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા પરસ્પર લંબ હોય માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે OQ સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર 12 નો વર્ગ પ્લસ ઇઝ ઇક્વલ ટુ 5 નો વર્ગ પ્લસ PQ સ્ક્વેર 144 ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ PQ સ્ક્વેર. रूट 119 इज इक्वल टू 50. चलो चौथो दाखलो, एक वर्तुळ दોરો. વર્તુળ દોરી નાખ્યું. વર્તુળના સમતલમાં આપેલી કોઈ રેખાને સમાંતર હોય તેવી બે રેખા દોરો, જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા. એક અહીંયા રેખા આપેલી છે, એને સમાંતર હોય એવો એક સ્પર્શક દોરો અને એને સમાંતર હોય એવી એક છેદિકા. પછી स्वाध्याय 10.2 बिंदु P માંથી બિંદુ Q માં દોરેલ વર્તુળ સ્પર્શકની લંબાઈ 24 છે. બિંદુ Q માંથી દોરેલ સ્પર્શકની લંબાઈ આપણે PQ લીધું 24 છે. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર, આ કેન્દ્ર છે ત્યાંથી આનું અંતર 25 છે. તો ત્રિજ્યાનું માપ શું છે? આકૃતિ દોરતા આવડી ગઈ ને? ધ્યાન રાખજે ને, એમ વાતો ના કરીશ ભાઈ. વર્તુળ પરનું Q બિંદુ છે, બીજા ભણાવે Q માંથી દોરેલ સ્પર્શક PQ છે. આ કેન્દ્રથી આ બિંદુ P નું અંતર 25 છે. ત્રિજ્યા શોધવાનું છે. તો OQ લંબ PQ માટે ત્રિકોણ OQP માં ખૂણો Q 90°, પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર દાખલાના માપના વર્ગનો સરવાળો 25 નો વર્ગ r સ્ક્વેર પ્લસ 24 નો વર્ગ 625 r સ્ક્વેર પ્લસ 576 r સ્ક્વેર r બરાબર 7 સેન્ટીમીટર. તો બીજો આકૃતિમાં TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના બે સ્પર્શકો છે. TP અને TQ की बाजू बिंदु है, हमारे ये स्पर्शक दोर्या है TP TQ. POQ 110 POQ 110 તો PPQ પેલા નિયમ આવો છે. આ ચક્રીય ચતુષ્કોણ થાય અથવા ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરળ 360 થાય. એમાં આ 90°, આ પણ 90°, આ બેનો સરવાળો 180° થાય તો ચારેનો સરવાળો 360 માટે ખૂણો POQ વત્તા ખૂણો PTQ બરાબર 180 માટે 110 વત્તા ખૂણો PTQ 180 ખૂણો PTQ 180 ઓછા 110 ખૂણો PTQ બરાબર 70. પછી ત્રીજો, જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માં દોરેલા સ્પર્શક P અને PB વચ્ચેનો ખૂણો 80 હોય તો POA શોધો. P બહારનું બિંદુ છે, A B P અને PB વચ્ચેનો ખૂણો 80 છે. POA આ ખૂણો કેટલા? પહેલા આપણે આ શોધી નાખીએ. આનો નિયમ ઉપર લગાડો AOB આ 90 આ 90 એટલે 4 × 3 360 થાય એટલે આ બેનો 180 સરવાળો અને આ બેનો 180 સરવાળો
માટે આનો નાનો સરળ 180 ખૂણો AOB વત્તા ખૂણો APB બરાબર 180 ખૂણો AOB વત્તા 80 180 ખૂણો AOB બરાબર 180 ઓછા 80 AOB 100 હવે લખવાનું કે આ OP ખૂણા AOB નો દ્વિભાજક થાય આ ખૂણાના બે સરખા ભાગ થઈ ગયા AOB 100 છે માટે ખૂણો AOP 50 અને ખૂણો BOP પણ 50 ચોથો આમાં બે ત્રણ સાબિતીના પણ ગણાવું છું દાખલા સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે નામ જે આપણે લઈ લેવી આ વર્તુળ O કેન્દ્રિત અહીંયા P કેન્દ્રિત આપણે P લે આ વ્યાસ દોર્યો છે mm રકમ સમજી લો વર્તુળના વ્યાસના આ વર્તુળ આ એનો વ્યાસ વ્યાસના અંત્ય બિંદુ m અને n m માંથી જે સ્પર્શક દોર્યો અને n માંથી સ્પર્શક દોર્યો આ બે સ્પર્શકો પરસ્પર સમાંતર જેવું સાબિત કરવાનું છે સ્વાધ્યાય 10.2 માં 4-5 રાઇડર છે એમાંથી હું 3 ગણાઈશ જે મોસ્ટ IMP રાઇડર છે અને બે પ્રમેય છે અમે બે પ્રમેય પણ કરાવીએ એટલે એ પાંચમાંથી એક વસ્તુ આવશે ને આવશે 3 માર્કમાં સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય અને એક સિમ્પલ દાખલો આવો પાયથાગોરસ નો આવશે અને સ્ટાન્ડર્ડ માં જો વેલ્યુ વધારે હશે તો હેરોન વાળો એક દાખલો છે અને એક ઉદાહરણનો દાખલો 3 વાર પાયથાગોરસ વાપરવાનો એ બે માંથી એક આવશે આ ચેપ્ટર માં બહુ જ ઓછા દાખલા છે ઓછામાં ઓછા વધુ 10 દાખલા 8 દાખલા 4 રાઇડર 3 રાઇડર ને બે પ્રમેય આટલું કરો એટલે આ ચેપ્ટર ના 5 કે 7 માર્ક આવી ગયા સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક એકે નહીં કશું જ નહીં તમારે ચોપડી પાસે કશું આવવાનું નથી કદાચ એકાદ દાખલો આવે તો ઓપ્શનમાં જોડે બાકી કશું જ નહીં આવે વર્તુળ PR માં mm વ્યાસ m તથા n માંથી એટલે તો આવી જશે બધું જ આજના 4 બોર્ડ એટલે 6 માર્ક વધારે પાડતા બહુ જ ઈઝી છે 3 કે 4 બોર્ડ આજે તો પહેલું છે ને 3 બોર્ડમાં નથી વર્તુળને દોરેલા સ્પર્શકો AB તથા CD સાધ્ય એટલે કે જે સાબિત કરવાનું AB સમાંતર C સિમ્પલ પહેલું કામ તો અહીંયા શું કરું છું આ જેવું થાય કેમ થાય આ ત્રિજ્યા અને આ સ્પર્શક આમાં 10.1 પ્રમાણે PN લંબ CD થાય માટે PND 90 PND ની જગ્યાએ પૂરું નામ લખું તો ચાલે MND બંને એક જ થાય આમ લખો કે આમ લખો કારણ લખવાનું M dash P dash એ જ રીતે આને પરિણામ એક આવશે આપણને એવું થાય તો અમે 10.1 પ્રમાણે આ ત્રિજ્યા અને આ સ્પર્શક પરસ્પર લંબ હોય એટલે PM લંબ AB માટે ખૂણો PMA 90 માટે ખૂણો આ PMA લખો એટલે કે NMA લખો અમે એક જ થાય M dash P dash પરિણામ 2
પરિણામ 1 અને 2 પરથી જો બંને 90 90 થાય ખૂણો MND is equal to ખૂણો NME and MND આવું થયું MND અને NMA આ બંનેના માપ સરખા થયા આ બંને ખરેખર છે શું તો આ બંને ખરેખર યુગ્મ કોણ છે જે યુગ્મ કોણના માપ સરખા 9મા ધોરણમાં છઠ્ઠા ચેપ્ટરમાં આવ્યું હતું યુગ્મ કોણ એકરૂપ હોય તો એ જેના દ્વારા બનતા હોય એ બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય જે AM તથા MD ની છેદિકા MN વડે બનતા યુગ્મ કોણો છે જે એકરૂપ છે માટે AM સમાંતર MD એટલે આ અને આ સમાંતર ની એક જ રેખા આનો ભાગ છે એવું લખી શકાય AB સમાંતર આને આ સમાંતર આખી લાઈન પણ એકબીજાને સમાંતર ખબર પડી ગઈ આટલી પાંચમો વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે આ ઊંધો પ્રમેય વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે સિમ્પલ પ્રમેય વર્તુળ જે નામ આપી લઈએ અહીંયા O કેન્દ્ર છે આ સ્પર્શક અહીંયા P બિંદુ સોરી P બિંદુ લીધું અહીંયા આ સ્પર્શક આ ત્રિજ્યા થઈ ગઈ વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એવું સાબિત કરવું પક્ષ વર્તુળ OR માં સ્પર્શક TP છે P સ્પર્શ બિંદુ છે ખૂણો OTP 90 અંશ લંબ છે OT લંબ TP છે સાધ્ય OT એ કેન્દ્ર O માંથી પસાર થાય ચલો આમાં આપણે ઊંધું ધારી લઈએ ધારો કે PT એવો કેન્દ્રવાળા વર્તુળના ટીનો સ્પર્શક છે ધારો કે M વર્તુળના અંદરના બાજુ છે આપણે એવું માની લઈએ છે સાબિત અહીંયા કોઈ M બિંદુ છે ધારો કે બિંદુ એ કે વર્તુળ OR ના અંદરના ભાગમાં છે અને MP લંબ TP થાય તેવું બિંદુ M છે એવું બિંદુ લીધું કે આ MP TP ને શું થાય લંબ માટે ખૂણો MTP બરાબર કેટલા અંશ થયો 90 એટલે આ ખૂણો 90 અંશ થયો પરંતુ પક્ષ પ્રમાણે તો કોણ એવું આપે છે OTP 90 અંશ પરિણામ 1 અને 2 પરથી ખૂણો MTP એ જ ખરેખર OTP છે આ ખૂણો ને આ ખૂણો બંને સરખા માટે M અને O કેવા થાય સરખા માટે લંબ OT કે કેન્દ્ર O માંથી પસાર થાય પછી ગમે તે લંબ દોરો હંમેશા કેમાંથી પસાર એ OT જ મળશે એ કેન્દ્રમાંથી પસાર ફોટો પાડ લો છઠ્ઠો દાખલો
વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતર આવેલ બિંદુ A થી, ચલો આકૃતિ દોરતા આવડવી જોઈએ. દાખલો તો પાયથાગોરસ સિમ્પલ છે, આકૃતિ દોરતા નહીં આવડે દાખલો નહીં આવે. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ A થી, વર્તુળનું કેન્દ્ર દોર્યું આપણે, એનાથી 5 સેન્ટીમીટર દૂર એક A બિંદુ આવેલું છે. A થી સ્પર્શ દોરેલા સ્પર્શકની લંબાઈ, અહીંયા જે સ્પર્શક દોર્યો એની લંબાઈ 4 સેન્ટીમીટર છે. તો ત્રિજ્યા ખબર પડી ગઈ આકૃતિમાં, વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર એક બિંદુ આવેલું બહાર, વર્તુળની બહાર એ બિંદુ છે, એમાંથી એક સ્પર્શક દોર્યો એની લંબાઈ 4 છે. તો ત્રિજ્યા શોધો. OP લંબ AP, પાયથાગોરસના નિયમ પ્રમાણે OA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP સ્ક્વેર પ્લસ PA સ્ક્વેર, 5 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ 4 નો વર્ગ, 25 બરાબર R સ્ક્વેર પ્લસ 16, 25 ઓછા 16 R સ્ક્વેર બરાબર 9, R બરાબર 3 સેન્ટીમીટર. હવે એક દાખલો તો આવશે જ પરીક્ષામાં, MCQ અથવા 2 માર્ક. દાખલો 7, બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 5 અને 3 છે. બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા, આ દાખલો આવશે 2 માર્ક અથવા 3 માર્કમાં, ઘણી વિડિયો એક જ દાખલો આવે. બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 5 અને 3 છે, એમાં મોટા વર્તુળની દીવા નાના વર્તુળને સ્પર્શે. આ AB જે દીવા દોરી એ આ મોટા વર્તુળની દીવા થાય અને નાના વર્તુળને સ્પર્શે. આની ત્રિજ્યા 5 છે, આની ત્રિજ્યા 3 છે. તો દીવાની લંબાઈ શોધો. વર્તુળ O3 અને વર્તુળ O5 સમકેન્દ્રીય છે. વર્તુળ O5 ની દીવા રેખાખંડ AB એ વર્તુળ O3 ને P બિંદુએ સ્પર્શે છે. OP 3 સેન્ટીમીટર, OA 5 સેન્ટીમીટર, AP કેટલા? ચલો આપણે અહીંયા OPA ખૂણો P નિયમ, પાયથાગોરસના નિયમ પ્રમાણે OA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર. EP 4 સેન્ટીમીટર, AB થયું 8 સેન્ટીમીટર. ચલો એના પછીનો દાખલો 8મો ઉપર રાઇડર છે અને 11 8 11 12 ત્રણે ત્રણ મોટ થઈ એમ થી. કાલે એસેસ છેલ્લો લેક્ચર રાખી છે. આ એટલે એક્સેસ માં જ આપી દે. અને દાદા બધા નકશા લઈને આવજો. એ બધા નકશા લેતા આવજો ભાઈ, કાલે એક્સેસ નો છેલ્લો લેક્ચર છે. અને કાલે બધા આવજો ભાઈ, કાલે એક્સેસ વાળા તો આપી દેજો તમે. એટલે જેટલા આવે એ તો પતી આવવાના છે. વાળા ચાલીસ આ રેડી કરી દો. કોણ રેડી प्रॉपर क्लासेस और पहली बात पेन આપવાની કાઢી દો, કાલ પેન લીધો કાલ મેરો अच्छा आपको क्या आप नहीं आता पेन वाले फोन आपका लेना बंद થઈ ગયું. જેને પરીક્ષાની તારીખ નક્કી થઈ બધું થયું અને પછી કમ્પ્લીટ કરી છે પરીક્ષા કે આજે તાર બધે આવ ના 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 બસ એ તારા
चाइना में रहते तो नहीं रहते 10 चलो चतुष्कोण एबीसीडी બધું આઈએમપી છો ભૈયા એક વર્તુળ ને પરિઘ છે પરિઘ એટલે એને બહાર છે तो साबित करो कि एमसीक्यू में પણ પૂછાય AB + CD = AD + BC 5 दे दे એની આ एमसीक्यू में પૂછાય રાઈડર નહીં આનો પ્રશ્ન કેવી રીતે एमसीक्यू માં પૂછાય બતાવું તમને એક ચતુષ્કોણ ABCD એક વર્તુળ ને પરિઘ છે એટલે ચતુષ્કોણ બહાર છે વર્તુળ અંદર છે આ રીતે છે વર્તુળને અનુક્રમે P રાઈડર ભણી લઈએ પછી એમસીક્યુ માં કેવી રીતે પૂછે એ બતાવીએ PQRS માં સ્પર્શે છે પક્ષ ચતુષ્કોણ ABCD વર્તુળ OR ને પરિઘ છે जे AB BC CD DA ने अनुक्रमे PQRS માં સ્પર્શે છે સાધ્ય AB + CD = AD + BC એમસીક્યુ માં આવું પૂછાય છે આ રકમ હવે તમને AB નું માપ આપ્યું હોય CD નું આપ્યું હોય BC નું આપ્યું હોય CD નું આપ્યું AD નું શોધવાનું કીધું તો સિમ્પલ આવી આકૃતિ થાય એટલે બે સામસામેની બાજુના માપનો સરવાળો સરખો આ 5 આ 8 આ 6 તો આ કેટલા 5 + 6 = 8 + 8 આનો સરવાળો 11 થયો તો આનો પણ 11 થાય તો 8 હોય તો આ 3 પતિ આ એક માર્કમાં એમસીક્યુ બોર્ડમાં બહુ બધી વખત પૂછાય સાબિતી ધ્યાન અહીંયા તરફ બોક્સ લખી નાખવાનું ચતુષ્કોણ એબીસીડી વર્તુળ OR ને પરિઘ છે જે AB BC CD DA ને અનુક્રમે PQRS માં સ્પર્શે છે चलो હવે ધ્યાન અહીંયા આપણો નિયમ હતો પ્રમેય 10.3 બહારના બિંદુમાં જોડેલા સ્પર્શકની લંબાઈ સરખી છે આ ને આ સરખું આ ને આ સરખું આ ને આ સરખું આને આ સરખું આમ રહેવા દો હવે આપણે આ ડાબા લઈ લઈએ AB + CD AB નો મતલબ શું થાય AP + PB CD નો મતલબ શું થાય CR + DR બધું નહીં લખી નાખવાનું આપણે આ લાવવાનું છે AD અને PC અહીંયા AD એટલે AS + SB તો S વાળા બંને લખવાનું થઈ ગયું આ Q વાળા બંને લખવાનું PB ની જગ્યાએ BQ એટલે બધું લખી નાખવાનું AB ની જગ્યાએ AS PB ની જગ્યાએ BQ CR ની જગ્યાએ CQ અને DR ની જગ્યાએ DS ચલો હવે S વાળા જોડે લખો AS + DS એટલે AD અને BQ + CQ એટલે BC કારણ લખો લખી નાખવાનું A' S' D અને B' Q' C
પ્રશ્ન 11 માર્ચ 2020 માં પૂછાયેલો છે અને ઓગસ્ટ 2020 માં પણ પૂછાયેલો છે. હવે 11મો 12મો બે દાખલા રહ્યા અને એક ઉદાહરણ રહ્યું. ત્રણ પ્રાઇઝ પ્રશ્નો અને બે પ્રમેય. શું કહે છે? એટલે એટલું થાય એટલે આખી ચેપ્ટર પતી ગયું. અને બહારનું કશું નહીં આવે. સાબિત કરો કે વર્તુળ ને પરિઘ શું ભાઈ બંને કરાવ જેટલા બધું જ કરાવો. આખું ચેપ્ટર જ કરાવું છું ભાઈ. એવું નથી કે તમે આઈએમપી બધું જ આવી ગયું. રાઇડર એમ મોસ્ટ આઈએમપી આપી. તમારે મોટી રાઇડર કરવાની જરૂર નહીં. આઠમું આવી ગયો, આગળ બે રાઇડર આવી ગઈ, હજી આ એક રાઇડર આવી અને 12મો તો હેરોન વાળો દાખલો મોટો. એ બે તો નહીં કરવાના. વાળના કરે તો આને એ કરવાના કેમ નહીં? બધા જ કરવાના. વર્તુળને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણ ચલ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે એ વર્તુળને પરિઘ પક્ષ એક કલાક મહેનત કરો એટલે 5-6 માર્ક આવી ગયા. વર્તુળ અને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે સાધ્ય. આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એ સમબાજુ ચતુષ્કોણ ABCD થાય. તો સાબિત P Q R અને F જેવું કરી દે એવું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD વર્તુળ OR ને પરિઘ છે અને AB BC CD DA ને અનુક્રમે PQRS માં સ્પર્શે. અપક્ષ હવે આપણે જે આવડે લખતા જઈએ AP બરાબર AS PB બરાબર BQ CQ બરાબર CR DR બરાબર DS 10.3. હવે હું શું કરીશ? મારે સાબિત એવું કરવાનું છે કે આ ચતુષ્કોણ ખરેખર સમબાજુ છે. સમબાજુ એટલે બધી બાજુના માપ સરખા છે. આપણને આપણે સમાંતર બાજુ સમાંતર બાજુ એટલે સામસામેની બાજુના માપ સરખા. આપણે એવું સાબિત કરીશું કે આ ચારે ચાર સરખા. અત્યારે એવું આપણે આ ને આ સરખા. આપણે જેમ આમાં કર્યું એ જ આની આ જ રાઇડર છે. AB + CD AB એટલે AP + PB. આગળ જે કર્યું ને એવું એ જ કરું CR + DR. કિંમત મૂકીનો AB ની જગ્યાએ AS PB ની જગ્યાએ BQ CR ની જગ્યાએ CQ DR ની જગ્યાએ DS S વાળા જોડે આનો મતલબ AD આનો મતલબ BC. આવું સાબિત કર્યું આપણે. આવું છે. આગળની જ રાઇડર મે લખી આખી દેખાય છે. હવે આમાં એક જ સ્ટેપ વધારાનું. અહીં ચતુષ્કોણ કેવો આપ્યો? આમાં સમાંતર બાજુમાં તો આપ્યો. આમાં આવું સાબિત કરો પતિ. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને પરિણામ એક આવ્યું. અહીં ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે AB અને CD ના માપ સરખા થાય તથા AD અને BC ના માપ સરખા થાય. એટલે આ બેનું માપ સરખું અને આ બેનું માપ સરખું. એની કિંમત આપણે આમાં મૂકી દઈએ.
CD ની જગ્યાએ AB લખ્યું અને AD ની જગ્યાએ BC લખ્યું, કારણ AB અને CD સરખા, AD અને BC સરખા, 2 વાર AB બરાબર 2 વાર BC, બે ઉડી ગયા, શું સાબિત થયું? AB બરાબર BC. આપણને એવું તો કીધું કે આ બે સરખું છે, આ બે સરખું. હવે એવું સાબિત થયું કે આ ને આ પણ સરખું છે. મકા ધ્યાન રાખવી. જો હવે ના કાઢીશ માટે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB બરાબર BC થાય છે, એટલે કે આસપાસની બાજુના માપ પણ સરખા થયા. ચારે ચાર બાજુ સરખી થઈ ગઈ માટે ચતુષ્કોણ ABCD તમને મળે ને આ 5 આ 5 એવું કહી દીધું, કારણ કે આ બે સમાન સમાન છે. અત્યારે આપણે એવું સાબિત કર્યું આ ને આ સરખું છે, આ 5 તો આ પણ 5, આ ને આ સરખું છે, આ 5 તો આ પણ 5, ચાલે કેવી થઈ ગઈ? માટે ABCD સમબાજુ ચતુષ્કોણ. 12મો મોટો દાખલો છે, નવા બોર્ડમાં લઈએ, પણ એ પહેલા ઉદાહરણ 2 અને 3 જે હતા એમાંથી નાનું અહીંયા લઈ લીધું. ઉદાહરણ 1 લઈ લો, એ પણ રાયડર છે. બે સમકેન્દ્રીય વર્તુળોમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો સ્પર્શ બિંદુ તેને ઉભા રહે છે. જે આગળ દાખલો ગણ્યો તો આપણે આ એ જ દાખલો ગણવાનો ફરી માપ વગર. અહીંયા લખીશું વર્તુળ OR1 અને R2 અને વર્તુળ OR2 સમકેન્દ્રીય વર્તુળો છે. જીવા AB વર્તુળ OR1 ની જીવા AB એ વર્તુળ OR2 ને P બિંદુએ સ્પર્શે છે. આપણે એવું સાબિત કરવાનું કે P એ AB નું મધ્ય બિંદુ થાય છે, AP BD સરખા. તો આપણે એક જ આકૃતિ જોઈએ તો શું થાય? લંબ થઈ ગયો પ્રમેય 10.1 પ્રમાણે OP લંબ AB માટે P એ AB નું OP લંબ AB થાય માટે સ્પર્શક એ આ પતી ગયો. OP લંબ AB થાય આપણે એમાં પછી પ્રમેય નંબર લખવો પડશે. OP લંબ AB થાય એ પ્રમેય 10.1 છે કે સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય છે, એ પ્રમેય 10.1 થયો. પણ વિભાગે છે એની વાત છે. પ્રમેય 10.3 કે 2 છે જે કરવાનો છે 10.2 છે. એ તો છે ને બે સ્પર્શકની લંબાઈ સરખી હોય 10.3 છે બરાબર હશે એ જ છે સમય વિભાગમાં બે એ સાબિતીનું મત ને પ્રમેય 10.2 સ્પર્શકની લંબાઈ સમાન હોય. માટે P એ AB નું મધ્ય બિંદુ થાય.
માટે AP બરાબર PB માટે સ્પર્શ બિંદુ P જીવા AB ને દુભાગે ફોટો પાડી લો ભાઈ તો 12મો દાખલો ઉદાહરણ 2 3 દાખલો ચેપ્ટર પતિ આવી ગયો ભાઈ દાખલો 12 બે દાખલા રહ્યા એટલે પતી ગયું આખું ચેપ્ટર મને ગણો તો 45 મિનિટ થઈ 50 મિનિટ બધું તમે ઘરે ગણીને આપણે 5 માર્ક પાકા દે એની સમય બાકી ગયા પણ ત્રિકોણ ABC 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને પરિઘ છે रेखाखंड DD तथा रेखाखंड CD BC નું સ્પર્શ બિંદુ B આગળ 6 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર આ રકમ લખું છું 6 સેન્ટીમીટર લંબાઈના રેખાખંડમાં વિભાજન કરેલ છે AB કેટલા અને AC ત્રિકોણ ABC વર્તુળને પરિઘ છે વર્તુળ અંદર છે અહીંયા D બિંદુને સ્પર્શે છે અહીંયા F અહીંયા E અને અહીંયા આટલો ભાગ BD 8 અને આટલો ભાગ 6 છે तो तुम्हारे AB शोधવાનું અને AC त्रिज्या આપી છે 4 સેન્ટીમીટર चलो तो ધ્યાન બોર્ડ પર મોસ્ટ એમપી દાખલો બે દાખલા મોસ્ટ એમપી આ બોર્ડ ના કે બે લિંક બી કરી અને પહેલા આપણે જોઈન कर लो ત્રણ ત્રિકોણ બની જાય અને અહીંયા પહેલા પ્રમેય 10.2 પ્રમાણે BD બરાબર BF આને આ સરખું 8 સેન્ટીમીટર CD બરાબર CE આ છો તો આ પણ 6 સેન્ટીમીટર અને x ધાર લઉં છું F बराबर A बराबर x सेंटीमीटर હવે દાખલો સ્ટાર્ટ કરીએ આ ક્ષેત્રફળથી આખો દાખલો થશે ધ્યાન બોર્ડ પર પહેલા હું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધી નાખું આટલી આકૃતિ દોરું આકૃતિ 14 પણ આ AD નથી આ તો નીચે દાખલો થઈ જાય આપણે એક રીતે પાયો ગુણ્યા 2 થી પણ આ નથી આપ્યું એટલે આપણો દાખલો નહીં થાય એટલે એ હેરોન થી ગણવો પડે એવી હેરોન ના સૂત્રથી શોધીશું પહેલા એનું કામ બતાવી દઈએ આ 14 છે આ 8 + x છે આ 6 + x તો x + 6 a बराबर 14 b बराबर x + 6 c बराबर 8 + x c ની સામેના સ્મોલ c ખૂણા a ની સામેના સ્મોલ a ખૂણા b ની સામેના સ્મોલ b હેરોનના સૂત્રમાં s એટલે અર્ધ પરિમિતિ
ત્રણેય બાજુના માપનો સરવાળો ભાગ્યા 2 14 + x + 6 + 8 + x upon 2 14 24 ને 28 2 કોમન s મળી ગયો ચલો હવે આપણે abc નું ક્ષેત્રફળ સુધી પછી દાખલો શરૂ થશે આપણું સૂત્ર એરોમાં આવો s s - a s - b s - c s ની વેલ્યુ 14 + x અહીંયા પણ 14 + x a એટલે 14 b એટલે x + 6 છે પણ અહીંયા માઈનસ છે ચિહ્ન બદલી જાય -x - 6 આ s આ c માઈનસ છે -8 - x 14 + x આ 14 ઉડી ગયા x ઉડી ગયા અહીંયા x આ 8 અહીંયા 6 જવાબ આવ્યો 48x કૌંસમાં 14 + x આ abc મળી ગયું હવે આપણો દાખલો શરૂ થશે abc બરાબર એટલે કે ત્રિકોણ abc નું ક્ષેત્રફળ બરાબર આ AOB નું ક્ષેત્રફળ વત્તા AOC નું ક્ષેત્રફળ વત્તા BOC આ ત્રણેયના ક્ષેત્રફળ ભેગા કરો એટલે ખરેખર આ મળે AOB વત્તા BOC વત્તા AOC હવે આપણે અહીંયા AOB નું ક્ષેત્રફળનું સૂત્ર ખબર આ જવાબ આવી ગયો 48x કૌંસમાં 14 + x ચલો AOB આ પાયો અને આ વેધ છે એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ BOC નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો આ પાયો થઈ ગયો વેધ થઈ ગયો AOC નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો અને આ વેધ કિંમત મૂકીએ AB કેટલા હતા 14 આ r BC કેટલા હતા સોરી AB 14 હતા AB હતા 8 + x BC 14 આ 8 તેનો ફોન હતો ચાલુ કરો ચલો AC x + 6 અને આ OE એટલે આ એમને એમ લખતા જ જવાનું છે આમાંથી 1/2 r કોમન કાઢો બધામાંથી અહીંયા આવશે 8 + x વત્તા 14 વત્તા x + 6 બધામાંથી મેં 1/2 r કોમન કાઢ્યું આની વેલ્યુ આપેલી હતી આપણને 4 સેન્ટીમીટર એ મેં મૂકી 8 ને 22 ને 28 + 2x રૂટમાં 48x કૌંસમાં 14 + x આમાંથી 2 કોમન કાઢી નાખો આવું છે રૂટમાં 48x 4 કૌંસમાં 14 + x હજી આ રૂટ વાળું આ રૂટ વાપરવું છે બંને બાજુ વર્ગ કરતા એટલે આ રૂટ નીકળી જાય 48x 14 + x આનો વર્ગ 16 અને આનો વર્ગ હવે આને નીચે લઈ જાઓ પહેલા અને 16 ને આમ લાવો આ ગુણાકારમાં તું ભાગાકારમાં ગયો આ ગુણાકારમાં તો અહીંયા ભાગાકાર આખું પદ એકવાર ઉડી 16 * 48 વધ્યું શું
3x is equal to 14 plus x, 3x minus x is equal to 14, 2x बराबर 14, x बराबर 7, x મળી ગયો. હવે આન્સર ab બરાબર 8 plus x, 8 plus 7 15 અને ac બરાબર x plus 6, 7 plus 6 એટલે 23. ઉદાહરણ 3 છેલ્લો દાખલો બધું જ આવી ગયું. આખું ચેપ્ટર પૂરું. બે પ્રમેય કરાવવાના રહે. મોસ્ટ આઈએમપી PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની દીવાલ છે. P અને Q માંથી પસાર સ્પર્શકો બિંદુ P માં છેદે છે. TP ની લંબાઈ શોધો. 3 વાર પાયથાગોરસ વાપરવાનો છે. આ લોકો કઈ રીતે કરે ખબર નથી. એ લોકો ઈઝી મેથડ થી કરેલો ખૂબ ગમે છે. મેં તમને 3 વાર થી કરી બતાવ્યો. હું કેવી રીતે કરીશ? ઈઝી છે. વર્તુળ આકૃતિ દોરી નાખી દે લોકોએ. એ લેવી પડે. PQ T या O इसकी माप 8 सेंटीमीटर त्रिज्या 5 सेंटीमीटर टीपी के 5 आपको 8 છે. क्या क्या पाइथागोरस આવશે આપણે ચેક કરીએ. ये कहीं આવશે. ये कहीं આવશે. ટીપી આવવું જોઈએ એવું લેવાનું આવશે. અહીંયા પણ આવશે. ચલો ये नाम आपकी दीजिए. आर वैसे तो स्टार्ट करिए. PQ लंबवती PQ 8 सेंटीमीटर, PR 4 सेंटीमीटर અને QR પણ 4. ચલો હવે પહેલો અહીંયા નંબર આપું છું. બીજો અહીંયા આપીશ અને ત્રીજો આના માટે આપીશ. દેખાય બરાબર? બીજો નંબર આ કાટકોણ ત્રિકોણ માટે. પહેલા આપણે આટલું દોરી PRO આ 5 છે. આ શોધી નાખીએ આપણે. ત્રિકોણ PRO માં ખૂણા 90 પાયથાગોરસના નિયમ પ્રમાણે OP સ્ક્વેર PR સ્ક્વેર OR સ્ક્વેર 5 નો વર્ગ 4 નો વર્ગ OR સ્ક્વેર 25 बराबर 16 प्लस OR स्क्वायर 25 उधर 16 बराबर OR स्क्वायर बराबर 9 OR बराबर 3 सेंटीमीटर. तो OR મળી હવે અને x ધારો કે PR બરાબર x સેન્ટીમીટર. તો એમાં કાટકોણ ત્રિકોણ લઈ લઈએ આપણે આ રીતનો PRT આ x છે આ 4 છે. त्रिकोण PRT में 90 PP स्क्वायर बराबर PR स्क्वायर वत्ता PR स्क्वायर x નો વર્ગ વત્તા 4 નો વર્ગ x સ્ક્વાयर વત્તા 16 આ TP સ્ક્વાयर મળી મૂકી રાખવાના પરિણામ 1. હવે TP વાળો બીજો એક કાટકોણ ત્રિકોણ લઉં છું. આ PPO આ 5 છે. આ મળી ગયો આપણને. દેખાય બરાબર? OT કેટલું હશે? x + 3
त्रिकोण TPO માં हेलो हां बोलो सर मंगळवार लागू था કે મને પૂછ્યું हाँ ये રીતે રાખી કોઈ ચિંતા નહીં हाँ કઈ વાત नहीं चलो आ त्रिकोण લીધો મે TPO એમાં આ P કાટખૂણો આખો આમાં જે હતો એ R કાટખૂણો લીધો દેખાય ને હું શું કરું છું આ TRP લીધો આ PRO આવ્યો અને આ TPO આખો મોટો કાટખૂણો લીધો એમાં આ 5 હતું આ OT આખું x + 3 આ 3 મળ્યું તું મને આ TP² મળી ગયો પરિણામ બે તમે બેને સરખાવો કરો x² + 16 x² + 6x - 16 x² ઉડી ગયા 16 ને આમ લઈ લો 32 બરાબર 6x 32 ભાગ્યા 6x 16 ભાગ્યા 3 x મળી મારે શું શોધવાનું છે TP આમાં કિંમત મૂકી परिणाम 1 માં મૂકતા TP² બરાબર 16/3 નો વર્ગ + 16 256/9 + 16 9 લસા 256 + 144 400/9 TP बराबर 20 प्रत्याम બધા દાખલા પતી ગયા નાનકડા બે પ્રમેય જે સાબિતી નહીં લેવી આખું ચેપ્ટર પતી ગયું 10.1 ને 10.2 બોલો એમની જેવું ભણ બોલો એમ કે જોરદાર ભણ એમ જેવું તો કોઈ ના મળે શીખો ને એમ જોડે चलो जो भी मारू બધું કામ પતી ગયું આખું 10 નું પણ પતી ગયું ધોરણ ચેપ્ટર 2 चलो प्रमेय 10.1 में 10.2 साबित करवा वाला ले लिए वर्तुळના કોઈ બિંદુએ જો આજે આ ચાર બોર્ડ થયા ચાર બોર્ડ માં દાખલા ખાલી 6 છે 5 MCQ 4 દાખલા અને 2 પ્રમેય 3 રાઇડર એટલે 6 માર્ક આવી ગયા વર્તુળમાં વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે વર્તુળ ઓ કેન્દ્રવાળું કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક P બિંદુ
એનો સ્પર્શક આપ્યો છે xy, જે નામ આપે એ લેવાય, અને આ ત્રિજ્યા. પક્ષ વર્તુળ OR માં P સ્પર્શ બિંદુ છે, xy સ્પર્શક છે, સાધ્ય OP લંબ xy, એટલે સ્પર્શ બિંદુમાં દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ છે. સાબિતી, ધારો કે કોઈ એક q બિંદુ અહીંયા લઈ લઈએ, કે q બિંદુ સ્પર્શક xy પર છે, તો q દોરો. માટે q બિંદુ એ વર્તુળના બહારના ભાગમાં જ હોય. જો વર્તુળના અંદરના ભાગમાં વર્તુળ પર હોય તો xy સ્પર્શક નહીં બને, છેદિકા બનશે. તો q હંમેશા વર્તુળની ત્રિજ્યા કરતા મોટી જ થશે. આમ OP એ સૌથી નાનામાં નાનું માપ થશે, અને નાનામાં નાનું અંતર એ લંબ અંતર કહેવાય. માટે OP લંબ xy. ચલો ધ્યાન અહીંયા, ધારો કે કોઈ q બિંદુ રેખા xy પરનું કોઈ q બિંદુ લો. માટે q બિંદુ વર્તુળ OR ના બહારના ભાગમાં છે. જો q બિંદુ વર્તુળની અંદર હોત અહીંયા, તો આમ થાય, અને વર્તુળ પર હોત તો આમ થાય. પણ બે સ્પર્શ બિંદુ ના હોય, એટલે q બિંદુ અંદર હોય કે વર્તુળ પર હોય તો પણ એ એની છેદિકા થઈ જાય. q બિંદુ એ વર્તુળના અંદરના ભાગમાં કે વર્તુળ પર હોત તો રેખા PQ એ વર્તુળની છેદિકા થાય. પરંતુ રેખા PQ તો વર્તુળનો સ્પર્શક છે. માટે q બિંદુ એ વર્તુળના બહારના ભાગમાં જ હોય. માટે OQ મોટું થાય OP કરતા. માટે OP એ બધા કેન્દ્ર O થી રેખા xy પરના કોઈ પણ બિંદુ સુધીના અંતરમાં OP અંતર સૌથી નાનું થાય. માટે OP એ લંબ અંતર થાય. માટે OP લંબ xy. હવે છેલ્લો પ્રમેય, પ્રમેય 10.2. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો પર લંબાઈ સરખી હોય છે. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. વર્તુળ PQ અને PR ઓ કેન્દ્ર છે, P બહારનું બિંદુ છે, અહીંયાથી આમ ને આમ સ્પર્શક દોર્યા છે. તમારે સાબિત એવું કરવાનું છે કે આ બેની લંબાઈ સરખી. પક્ષ વર્તુળ OR માં બહારના બિંદુ P માંથી વર્તુળ OR ને દોરેલા સ્પર્શકો PQ તથા PR છે. સાધ્ય PQ PR. આપણે અહીંયા બે ત્રિકોણ દોરી નાખીએ આ રીતે, અને સંગતતા એકરૂપતા લાવી દઈએ. તો આમાં ને આમાં આ કાટખૂણો, આ કાટખૂણો, આ ને આ સરખું, ત્રિજ્યા ત્રિજ્યા, અને આ કોમન બાજુ બંનેમાં, એટલે કાટખૂણો કર્ણ બાજુ, કાટખૂણો કર્ણ બાજુ, કાટખૂણો કર્ણ બાજુ, કાટખૂણા પ્રમાણે આ બે સંગતતા એકરૂપતા થાય. માટે બાકીના અંકો પણ એકરૂપ થાય. એટલે PR અને PQ ના માપ પણ સરખા થાય. સાબિતી,
ત્રિકોણ એટલે આ ત્રિકોણ લાવ્યું OPQ અને ત્રિકોણ OPR માં ખૂણો Q is equal to ખૂણો P સોરી R કારણ કે કાટખૂણા કેમ કાટખૂણો તેનું લખવું પડે પ્રમેય 10.1 પ્રમાણે ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ પછી OP બરાબર OP સામાન્ય બાજુ અને આ OQ બરાબર OR એક જ વર્તુળની ત્રિજ્યા આનું પૂરું નામ લખીએ તો વધારે સારું OQP અને ORT માટે સાતમા પ્રમેય પ્રમાણે આનું નામ લખીએ સંગતતા OQP સંગત OQP જ્યાં Q ત્યાં R જ્યાં OQ ત્યાં OR વધ્યો P એકરૂપતા થાય માટે બાકીના અંગો પણ એકરૂપ હોય બાકીના અંગોમાં PQ અને PR સાચું પ્રમેય પૂરું કાલે હવે સાયન્સ માં લઈશું આપણે ખાલી હૃદયની જ કરાવવાની બીજી ક્યાં કરાવવાની અને આ દાખલા કાલે દાખલાઓ અને આકૃતિ અને તમારો એક ચોથા ચેપ્ટર લેક્ચર જે બાકી જે લેવાનું